તો આજ આપણે ખરાબ બપોરના સોણ નોખું પડ્યું. રોમ રોમ ભાઈઓ. તો હારમાં સુખનો સૂરજ ઉગે પહેલા આપણે પહોંચી ગયા તળાવમાં. આપણે ભરતા હતા હાજરી અને એક બાજુ મજૂરિયા કરતા હતા કોમ ને ફટાફટ આપણે પહોંચી ગયા ઘેર આવીને તો જોયું તો ભાઈ ટેણીઓ મસ્ત મજાની માટી રમતો હતો. એ જોઈને તો આપણે બાળપણ યાદ આવી ગયું. આપણે પણ ખૂબ માટી ખાધી, મજા આવી જતી ભાઈ. પછી હું રવાના થઈ ગયો કોલોની તરફ, કેમ કે મારી બેનને મિલવા જવાનું હતું અને ત્યાંથી આપણે પહોંચી ગયા સાયકલની દુકાને, કેમ કે આપણે મિની જીમ ખોલવાનું એટલે એક્સેલ જોતી હતી. ત્યાં તો ના મળે એટલે આપણે પહોંચી ગયા કબાડી બજારમાં. કબાડી બજાર તો એકદમ ખાલી ખમ દેખાતું હતું, મને કોઈ ચકલું નતું ફરકતું. પછી આપણે રવાના થઈ ગયા ઘર તરફ. રસ્તામાં વાયરો એકદમ ઠંડો ઠંડો આવતો હતો, બહુ મજા આવી. પછી આપણે ઘેર જઈને જોયું તો જોબુ તૈયાર જ હતા, બરોબર ઠાપ કરી જાઓ, બહુ મજા આવી ખાવાની. તમારે ખાવા તો કોમેન્ટ કરો. લાઈટ મારું બેટું લોહી પીતું હતું, વગર વરસાદી લાઈટ નતું. બોલો લાઈટ આવી એવું તો આપણે ફટાફટ મોબાઈલ ચાર્જિંગ મેળ દીધો. મોબાઈલ ચાર્જિંગ થતો એટલી કડા આપણે પહોંચી ગયા નાવા. પાણી બહુ ઠંડુ હતું, ફરી ગયા આપણે તો. અને ફટાફટ આપણે તૈયાર થઈને પહોંચી ગયા ભાઈ કોમેડી વિડીયોના શૂટિંગમાં. ભાઈ બને આવી ગયા કોમેડી વિડીયો બનાવવા. જેવા બે અગળી લોબી કરી પાછા, અને વાતમાં તો આપણે ડાયલોગ ભૂલી જતા હતા પાછા. એટલે એક વિડીયો આપણે તો 4 વખત શૂટ કરવો પડતો. બોલો આવો શૂટ કર્યો તો આપણે વિડીયો. પછી પહોંચી જાય આપણે રજકી વાટવા. ત્યાં જઈને જોયું તો આપણને ખબર પડી કે આપણા મોટા મોટા ભારા બચેલા પડ્યા છે. આપણે ફટાફટ પહોંચી જાય ઉપાડીને ભારા નાખવા. એક પગ ઉગમણો થતો અને એક આથમણો પાછો, બહુ ભારા હતા. પછી આપણા ભાઈબંધ કે અમને કેમેરામાં લેજો, એને ખેંચી લીધા કેમેરા. પછી પડી જીતી હોજ અને આપણે ડેરી તરફ રવાના થઈ ગયા હતા અને દૂધ ભરાઈ જીધું ફટાફટ. સિસ્ટમ ફાડ દેંગે. તો આપણે મળશું કાલના નવા બ્લોગમાં. જય માતાજી.